દીકરાઓ, આ 10મા ધોરણની જે આપણી પરીક્ષા છે ને, એ ખાલી મહેનત નથી માંગતી, એ ઘણા બધા સેક્રિફાઈસ પણ માંગે છે. અને આ સેક્રિફાઈસ તમારે ઓછા કરવા પડે એના માટે અમે છે ને એ આટલી ઓછી પ્રાઇસ રાખી છે. દિવાળીએ જે કપડાં લઈએ છીએ, ખોટા જે ખર્ચા કરીએ છીએ, એ બધા ખર્ચાઓને રોકી અને એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ જો આપણે આપણી એજ્યુકેશનમાં કરશું ને, તો હું 100%ની ખાતરી આપું છું કે તમે જીવનની અંદર કંઈક જરૂર કરશો. મને 100%ની દીકરાઓ ખાતરી છે. આ બહુ વર્ષની બહુ મોટી રકમ નથી, નાનકડી રકમ છે જે તમે અફોર્ડેબલ કરી શકે છે. કારણ કે હું પોતે પણ એક છે ને એક સાધારણ ખેડૂતનો દીકરો છું અને આજે હાલમાં પણ મારા પપ્પા છે ને ખેતી કરે છે. અમે ધારીએ તો આટલી બધી વસ્તુ આપીએ ને, તો અમે ધારીએ તો 10,000, 15,000, 20,000, 30,000 રૂપિયા પણ લઈ શકીએ છીએ. કારણ કે તમે તમારી સ્કૂલમાં પૂછી જોજો કેટલી ફી હોય છે. મિનિમમ 21,000 રૂપિયા, મિનિમમ કહું છું. આ બાળક ગામડામાં રહે છે, ખેતી કરે છે, તો આપણે ઉદાહરણ આપીએ છીએ. એવરેજ એટલી ફીઓ ચાલે છે આખા ગુજરાતની અંદર. હવે આ ફી તો ઠીક સમજ્યા, એ ફી બાળકો નથી ભરી શકતા, એમના માતા પિતા નથી ભરી શકતા, એના માટે તો ઓનલાઈન એજ્યુકેશનની સ્થાપના કરી છે.